નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ ને ત્યારબાદ તમામ જે વડોદરા શહેર જળમગ્ન બન્યું હતું, ત્યારે વડોદરાની આ સયાજી હાઈસ્કૂલ આજે વિદ્યાર્થીઓના વહારે આવી છે। કદાચ વડોદરામાં પહેલી સ્કૂલ એવી હશે કે આ વિદ્યાર્થીઓના વહારે આવી છે ને તમામ જે વિદ્યાર્થીઓ છે, જે તમામ જે એવા વિદ્યાર્થીઓ છે કે અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ છે, તેઓને આજે રાશન કીટ એટલે કે સહાય કીટ આપવામાં આવી રહી છે। સાથે આવનારા સમયમાં તમામને આપ જુઓ કે ડ્રેસ સાથે જે તેઓના નોટબુક હોય કે પુસ્તકો, તમામ જે પુસ્તકો સહિત તમામ જે વસ્તુઓ પાણીમાં પલળી જવાથી નુકસાન થયું હતું તેને એ પણ આપવાની જાહેરાત સ્કૂલના જે ટ્રસ્ટી છે ભૂપેન્દ્રભાઈ લાખાવાલા તે કરી રહ્યા છે। અને જે પ્રકારે તમામ સ્કૂલના શિક્ષકો, આચાર્યશ્રી, તમામ લોકો દ્વારા ત્યારબાદ ધોરણ 9C માં અભ્યાસ કરતા યશ રાવળ, જેમના વાલી અત્રે ઉપસ્થિત છે, કિરણભાઈ દાદાભાઈ રાવળ યશ સાથે આવશે। સામે જ ઉભા રહો, સામે જ ઉભા રહો, સામે જ કાપના વડોદરાના ઇતિહાસમાં કદાચ આ પહેલીવાર એવી ઘટના હશે કે જે પૂર પીડિતો એટલે કે અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ છે તેને વહારે વડોદરાની આ સયાજી હાઈસ્કૂલ સામે મદદે આવી છે ને તમામને આ રાશન કીટ સાથે જે તમામ જે વિદ્યાર્થીઓ છે પુસ્તકો સાથે નોટબુક તમામની મદદ આ શ્રી સયાજી હાઈસ્કૂલ કરવાની છે। એટલે વડોદરામાં આ જે પ્રકારે જે વડોદરામાં પૂરની પરિસ્થિતિ સર્જાય ને 3 દિવસ સુધી તમામ જે વડોદરા શહેરના લોકો છે પાણીની અંદર જાણે જળ સમાધિ લીધી હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા। તમામ લોકો આ પાણીમાં પોતાની આપવીતિ દર્શાવી હતી। ત્યારે તમામ આપ જુઓ કે વિદ્યાર્થીઓ, આ તમામ જે વિદ્યાર્થીઓ છે જે સયાજી સ્કૂલમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ને સાથે તમામ જે એમના વાલીઓ પણ અહીંયા આવ્યા છે। એટલે જે સયાજી સ્કૂલમાં અભ્યાસ કરતા એવા 150 કરતાં વધુ આ વિદ્યાર્થીઓ છે અને વિદ્યાર્થીઓ માટે આ સાથે તેમના પરિવાર માટે આ એક રાશન કીટ તૈયાર કરી છે ને તમામ આપ જુઓ કે સ્કૂલના ટ્રસ્ટી સાથે આચાર્યો સહિત તમામ જે શિક્ષકોનો સ્ટાફ અહીંયા ઉપસ્થિત છે। વડોદરા સંસ્કારી નગરી છે ને સંસ્કાર ક્યારેય ભૂલતું નથી તે માટેના આ પ્રયત્નો છે અને સંસ્કાર ભૂપેન્દ્ર લાખાવાલાએ બતાવ્યા છે, કારણ કે વડોદરાની એકમાત્ર એવી સ્કૂલ છે અને તે આ સ્કૂલના તમામ લાખાવાલા સાહેબ શું કહેશો? કદાચ વડોદરાની આ પહેલી સ્કૂલ એવી હશે કે પૂર પીડિત આ વિદ્યાર્થીઓને વહારે આવી છે। સયાજી હાઈસ્કૂલ 1907માં સ્થપાયેલી સ્કૂલ છે। સર સયાજીરાવ ગાયકવાડના વિચારો સાથે આ સ્કૂલ આગળ વધી રહી છે। શૈક્ષણિક હોય, સામાજિક હોય, ધાર્મિક હોય, બધા જ પ્રોગ્રામમાં સર સયાજીરાવ ગાયકવાડ આગળ હતા, પ્રજાના હિતમાં કામ કરતા હતા। એટલે એમના વિચારોને ધ્યાનમાં રાખીને આ પહેલી સ્કૂલ છે જે સર સયાજીરાવ ગાયકવાડે સ્થાપી છે અને એ સ્કૂલ આજે ગાયકવાડના જે વિચારો છે એને અનુસરીને સયાજી હાઈસ્કૂલ પણ આગળ વધી રહી છે। અને એમાં પણ હું કહીશ કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ અમે વિદ્યાર્થીઓને આપીશું અને એના દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપીને એમનું મનોબળ ના તૂટે એવા અમારા પ્રયાસ છે, એમનું કુટુંબનું મનોબળ ના તૂટે એવા અમારા પ્રયાસ છે। અમે એમને પુસ્તકો પણ આપીશું, ડ્રેસ પણ આપીશું, જે કોઈ અગવડો ના પડે અને જે કોઈ તકલીફ હોય અમે દૂર કરવા વિદ્યાર્થીઓની તૈયાર છે। એટલે સયાજી સ્કૂલ હું માનું છું કે વડોદરા શહેરમાં આ પહેલી સ્કૂલ હશે કે જેણે આ શુભ શરૂઆત કરી છે અને એમાં પણ પૂર પીડિતોની વહારે જે કુટુંબો
પૂરમાં સપડાયા હતા એમને અમે આ મદદ કરી રહ્યા છીએ. સાહેબ શું કેમ આ વિચાર આવ્યો? કારણ કે જે પ્રકારે વડોદરાની પરિસ્થિતિ હતી, સરકાર તરફથી તો સહાય મળતી હતી, પરંતુ આજે સ્કૂલે પણ મદદ કરી છે, તો અન્ય સ્કૂલો હોય તેઓ લોકો શું શીખવું જોઈએ? મને વિચાર એટલા માટે આવ્યો કે અમારી સ્કૂલની એક્ઝામ ચાલતી હતી અને એક્ઝામ ચાલતી હતી મહિના પહેલાં. એમાં અમારી વિદ્યાર્થીનીઓ એક્ઝામમાં બેઠેલી, એટલે એક હું રાઉન્ડ લેવા નીકળ્યો કે વિદ્યાર્થીને પૂછતો હતો ક્યાં રહે છે, શું કરે છે, મા બાપ શું કરે છે. તો ઘણા સ્ટુડન્ટ્સ એવા છે જેના માતા નથી, પિતા નથી. આજવા રોડ ઉપર કિશનવાડી વિસ્તારમાં કોઈ ઝંડા ચોકમાં રહેતું હોય, કોઈ જુદા જુદા વિસ્તારમાં રહેતું હોય, અને એ લોકોની પાસેની મેં એડ્રેસ પૂછ્યું હતું ભાઈ ક્યાં રહે છે, તો મને કહે છે હું ઝંડા ચોકમાં રહું છું, હું ત્યાંની જુદા જુદા વિસ્તારમાં રહું છું. એવું મેં એમની પાસેથી જાણ્યું હતું. અને પછી જ્યારે આ પૂર આવ્યું ને એટલે મેં એ વિસ્તારના અમારા કાર્યકર્તાઓને પૂછ્યું કે ભાઈ શંકરભાઈ કેવી સ્થિતિ છે. એટલે શંકરભાઈએ કીધું હતું મારે ઘેર તો પાણી ભરાઈ ગયા છે, કમર સુધી પાણી છે. એટલે જાગૃતિ મહોલ્લો છે ત્યાં, એ બધે પાણી એટલા બધા ભરાયેલા હતા. એટલે મેં વિચાર્યું કે આપણે સ્કૂલની સ્ટુડન્ટ્સ પણ બધી ફસાયેલી હશે. કોઈ બાપોદ રહે છે, કોઈ ગણેશનગર આ ડભોઈ રોડ ઉપર રહે છે, કોઈ હનુમાન ટેકરી રહે છે, ત્યાં બધા પાણી ભરાયા. ગણેશનગરમાં બી કમર જેટલા પાણી હતા. એટલે મેં વિચાર્યું કે આ છોકરીઓ ફસાઈ ગઈ હશે ને બધું સાફ થઈ ગયું હશે. એટલે શંકરભાઈ રિપોર્ટ આપે એટલે પરફેક્ટ હોય. એટલે અને મારો વિધાનસભા વિસ્તાર, હું 4 વખતથી ત્યાંથી ચૂંટાઈને આવતો હતો. એટલે નેચરલી મને એવું લાગ્યું કે આ આપણા વિસ્તાર આમ જૂનો વિસ્તાર કહેવાય. એટલે મેં કીધું મદદ તો કરવી જ જોઈએ. અને એને ધ્યાનમાં રાખીને આ વિચારથી મેં નક્કી કર્યું કે આપણે જે આપણી સ્કૂલના વિદ્યાર્થીઓ છે જે લોકો પૂરગ્રસ્ત રહ્યા છે એમને કંઈ ને કંઈક આપીએ. એટલે પછી આ કીટ બનાવવાનું આયોજન કર્યું અને આજે આ કીટનું વિતરણ કરવામાં આવ્યું. બિલકુલ, આ તમામ જે વિદ્યાર્થીઓ છે, આ પૂર અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ છે ને તેમના મદદ માટે, એટલે કે જે શ્રી સયાજી હાઈસ્કૂલ છે તેના ત્યાં ભણતા આ વિદ્યાર્થીઓ માટે આ શ્રી સયાજી હાઈસ્કૂલ આજે મદદે આવી છે ને તેનું મુખ્ય કારણ છે કે જે પૂર પરિસ્થિતિમાં તમામ જે વિદ્યાર્થીઓ રહ્યા અને તેમાંથી બહાર આવવા માટે શ્રી સયાજી હાઈસ્કૂલની આ ટીમ સમગ્ર ટ્રસ્ટીથી લઈને આચાર્યો સહિત શિક્ષકોની તમામ જે ટીમ છે એ આજે મદદે આવી છે ને વડોદરામાં ઇતિહાસમાં કદાચ આ પહેલી વાર એવી ઘટના છે કે કોઈ સ્કૂલ આ વિદ્યાર્થીઓની બહારે આવી છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.